કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદ મહાનગરપાલિકાની મળેલી બોર્ડ બેઠકમાં વિપક્ષ દ્વારા ખારીકટ કેનાલનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો। ખારીકટ કેનાલની ડિઝાઇનમાં કેમ ફેરફાર કરવામાં આવ્યો છે? ડિઝાઇનમાં ફેરફાર કરીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે તેવો આક્ષેપ વિપક્ષ નેતા દ્વારા કરવામાં આવ્યો। જો આ અંગે લેખિતમાં જવાબ નહીં મળે તો આગામી દિવસોમાં હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી પણ उच्चारવામાં આવી છે। सबसे पहले तो कुछ दिन पहले कांग्रेस पार्टी द्वारा खारीकट कैनाल जो 1200 करोड़ की लागत से बन रही है, जिसकी डिजाइन चेंज कर कहीं ना कहीं बहुत बड़ा भ्रष्टाचार अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन द्वारा किया जा रहा है। कहीं ना कहीं उसका रिवाइज प्लान नहीं रखा, रातों रात उसकी डिजाइन बदल दी। आज सदन में कांग्रेस पार्टी द्वारा इस मुद्दे पर जब प्रश्न पूछा गया कि इतनी बड़ी डिजाइन का हेर फेर क्यों हुआ गया, तो वाटर कमेटी के चेयरमैन ने उनका जवाब दिया जो संतोषकारक नहीं था, जो कहीं ना कहीं ये बता रहा था कि उनके पास कोई एविडेंस नहीं है, रिटर्न में कहीं पर नहीं लिखा गया है कि डिजाइन को क्यों बदला गया और कैसे बदला गया है। और भारतीय जनता पार्टी द्वारा अहमदाबाद म्युनिसिपल कमिश्नर को आगे रखा गया और कमिश्नर को आगे रख जब जवाब देने की बात आई तो भी कांग्रेस पार्टी की एक ही मांग थी, यदि आपने टेंडर में ये बताया गया है कि आपने दोनों डिजाइन का उल्लेख किया है तो आप रिटर्न में बताइए कि टेंडर में दोनों डिजाइन के बारे में आपने किया है। लेकिन अभी तक अहमदाबाद म्युनिसिपल कमिश्नर और अहमदाबाद म्युनिसिपल कॉर्पोरेशन में भारतीय जनता पार्टी द्वारा एक भी बार बताया नहीं गया है कि टेंडर का क्लॉज क्या है और टेंडर में क्या लिखा गया है। संतोषकारक जवाब न मिलने पर कांग्रेस पार्टी ने ये निर्णय लिया है कि आने वाले समय में खारीकट कैनाल में एक PIL दाखिल हाईकोर्ट में की जाएगी और हाईकोर्ट पर इसकी चर्चा की जाएगी कि इतना बड़ा कैनाल का भ्रष्टाचार डिजाइन बदल के यदि हो रहा है तो उसका जिम्मेदार कौन है और उसे हाईकोर्ट के दरवाजे पर ले जाया जाएगा। तो બીજી તરફ સત્તાધારી ભારતીય જનતા પાર્ટી દ્વારા આ બાબતને રદિયો આપવામાં આવ્યો છે। ખારીકટ કેનાલ ઉપરાંત BU અને ફાયર NOC વગરની સીલ કરેલી ઇમારતોને લઈને પણ વિપક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે મોટા પાયે ફાયર અને BU પરમિશન નહીં ધરાવતી ઇમારતો બની તો એસ્ટેટ અધિકારીઓ શું કરતા હતા? કેનાલ એ પૂર્વનું નજરાણું છે। ભૂતકાળની અંદર ખારીકટ કેનાલની અંદર ડ્રેનેજના ને ગંદા પાણી અને ઉકરડા સ્વરૂપે હતી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1200 કરોડના ખર્ચે આજ ખારીકટ કેનાલનું રિનોવેશન ચાલી રહ્યું છે, જેની અંદર અલગ અલગ 5 કંપનીઓ આ ખારીકટ કેનાલની અંદર કામ કરી રહી છે। વિપક્ષો દ્વારા ખોટા આરોપો મૂકી પૂર્વનો જે પટ્ટો છે જેને લાભ મળી રહ્યો છે એના માટે ખોટા આક્ષેપો આજની સામાન્ય સભામાં કરેલા છે। ટેન્ડર શરતની અંદર પ્રીકાસ્ટ અને કાસ્ટ ટુ C2 બંનેનો સમાવેશ કરવામાં આવેલો છે। જ્યાં આગળ કરવા આવતા હોય છે ત્યાં આગળ C2નો પણ ઉપયોગ થાય છે। તદુપરાંત ટેકનિકલ સલાહકારો છે, IIT બોમ્બે હોય, IIT ગાંધીનગર હોય, એ જે ટેકનિકલ નોલેજ ધરાવતા લોકોની પણ એડવાઇસ લેવામાં આવી છે। આમ વિપક્ષ દ્વારા બોર્ડની અંદર ખોટા આક્ષેપો લગાવવામાં આવ્યા છે તેને તદ્દન અમે વખોડી કાઢીએ છીએ અને આગામી સમયગાળા દરમિયાન પૂર્વના પટ્ટામાં જે તકલીફ પડતી હતી ચોમાસા દરમિયાન એ તકલીફ આગામી સમયમાં દૂર થશે। તદુપરાંત ત્યાં આગળ કેનાલ ઉપરથી વાહનો પણ પસાર થાય છે। હાલ ત્યાંના રહેતા લોકો ખારીકટ કેનાલ અમારા માટે આશીર્વાદરૂપ બની રહી છે। ત્યાંના લોકોના શબ્દો આ સાંભળવા માટે પણ મળી રહ્યા છે। આજની સામાન્ય સભાની અંદર ભૂતકાળની અંદર પણ મેં એમના શબ્દો છે ખારીકટ કેનાલ માટેના આક્ષેપો વખાડ્યા હતા અને કમિશનર શ્રી દ્વારા પણ સામાન્ય સભાની અંદર એનો ચોખવટ કરવામાં આવી છે। ખારીકટ કેનાલની અંદર કોઈ પણ જાતનો ભ્રષ્ટાચાર નથી। જ્યાં આગળ જે રીતે પ્રીકાસ્ટ હોય તો પ્રીકાસ્ટ પ્રમાણે અને જ્યાં જગ્યાએ કાસ્ટ C2 હોય કાસ્ટ C2 પ્રમાણે એને આધારે જ પેમેન્ટની ગણતરી થતી હોય છે। આમ વિપક્ષ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।